આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। બધાયના દુઃખ નાના એવા ગજાનંદ ગણપતિ મહારાજ। હાલો દર્શકો દીવાબત્તી કરવા। બાપ જળ ચડાવી રહ્યા છે। આજે સોમવાર છે તો જળ ચડાવવું જોઈએ શિવજીને। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતામ। શંભુ હર 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 મહાદેવ, હર ગંગે હર ભોલે, હર હર મહાદેવ। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ પાર્વતી મહાદેવ દેવાદેવ। હે કૈલાસપતિ બેસે મૃત્યુંજય મહાદેવ। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતામ। આ રોહિણી જ્યારે સોમનાથમાં પૂજા કરી હતી ને તો એને કરોડો જપ કર્યા હતા। ચંદ્રમાને ચેતન આવે ને તે, અને આ એક આપણે નાનું છે। મૃત્યુંજય મહાદેવ ત્રાહી મમ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને। હે પ્રભુ, ચાલો બા તમે દીવાબત્તી કરી નાખો, અમે અમારું કામ કરીએ। જવાના છો આમાં તોડફોડ કરવા બેસી જાય એમાં એ આપણે। ચાલો બા નાસ્તો કરવા બેસી ગયા? હા હાલો મિત્રો નાસ્તો કરવા। અને આજે મારે નાસ્તો કરીને મારા પાકા બેન પડીને અમારે મને ફઈ કહી છે આજે એનું નિધન થઈ ગયું છે। મારે આગળ જવાનું છે, ત્યાં જવું છે ને તમારે? અને ખુશીને એને મોટી કરી, મારા ઘનાને બહુ હાસવતા। અમે હગી બેન કયો તો હાલે, ગમે નાના છોકરાને બહુ જ હાજે। તો ત્યારે બપોર થઈ ગઈ છે, છોકરાઓને કોઈ મૂકી આવી હતી। એને જે નાસ્તો લઈ જવાનો હતો આલુ પરોઠા બનાવ્યા હતા। આલુ પરોઠા ભરીને છોકરાઓને મોકલી દીધા છે સ્કૂલે। હવે અમારી થોડીક રસોઈ બાકી છે તો રસોઈ કરી નાખીએ। તો આ અમારું સરગવા બટેટાનું શાક થાય છે। કા સરસ? હા, શાક કરું છું। શાક કરો છો ને? થઈ ગયું છે ને આમ તો? હવે વઘાર્યું છે તો અહીંયા આપણા ભાતી થઈ ગયા છે અને દાળ કરવા મૂકી છે। તો થોડી રસોઈ હજી થોડીક બાકી છે, રોટલી બોટલી ને આટલી રસોઈ શાક લીધું છે। છોકરાને સ્કૂલે મૂકવા જાવ હોય તો થોડું ઘણું મોડું થાય, એટલે છોકરાને પહેલાં સ્કૂલે મૂકી આવી, પહેલાં છોકરાને કામ કરવું પડે, પછી થોડીક રસોઈ બનાવી। તો બા આવી ગયા છે। બાને બહુ દુઃખ લાગ્યું છે, એના બેન પણ વૈયા ગયા છે તે, કેમ કે પહેલેથી જ એની હારે રહેતા અને બહાર બેઠા હોય તો એ બે બેનપણી બે બેઠા હોય, બેનોની જેમ રહેતા। બા છાના લઈ જાઓ બા, ગયા છે તો પાછા આવવાના નથી, એને યાદ કરવાના છે આપણે। બાને પહેલેથી
નાનપણથી હારે હતા આમ તો. અમારા બધા છોકરા એને મોટા કર્યા. છોકરાએ બાને એને મોટા કર્યા છે. નાના નાના હતા તો મૂકી મૂકીને વિયા જતા બા ખબર 35 સાલની હા. વચ્ચે હાવ પડખે રહી. પડખે રહી અને ગમે ત્યારે કંઈક સુખ દુઃખની વાતું હોય ને તો એ કંઈક કરતા. બા એને કરે એ એને કરે બસ બા. તો એને આપણે એના આત્માને શાંતિ મળી જાય એ પ્રાર્થના કરી. તો એ માંદા પડી ગયા હતા બહુ ખાટલામાં બિચારાને રહેવું પડ્યું તો અહીંયા અમારા પ્રાચીબેન છે કામ વધારી બેસી ગયા છે કા ને વેલણ ક્યાં નહીં લઈ ગઈ છે બા એને ને એને વાગે જો. એને ને એને લાગે પછી ભલે લાગે મુંડા કા? બાંધી દેવા. જો તો બધાને ગુડ આફ્ટરનૂન. આ અમારા કાકાનું પોયરું છે જે બેઠી ગયું છે ને ઘણા એને ખવડાવે છે. જો તિલક કરીએ ને તો સીધી ન રહે, આમ આખું મોઢું હલાવે. તિલક મસ્ત કરી દેતી હતી, હું તો આખું મોઢું હલાવતી હતી. હરે રામ હરે કૃષ્ણ વાળો તિલક. ઇસ્કોન મંદિર જે લોકો અમદાવાદમાં કે જ્યાં ભાવનગર કે ઈ સાઈડ હોય એ લોકોને એમ હોય ઇસ્કોન મંદિર, ત્યાં મસ્ત ઇસ્કોન મંદિર હોય તો દર્શન કરી આવજો મિત્રો. હું ઘણા જમા વહી ગયા 2 વાગે. આજ કેમ એમ 1 થી 2 નો ઓકે, આરામ માટે ને જમવાનું ને બધું આવી જાય. ગામમાં ને ગામમાં કામ આવતું હોય તો ઘરે જમવાનું, નગર ટિફિન લઈને જાય ઘરના કામ. કઈ સાઈડ હાલે છે ઘરના કામ? પ્રેસિડેન્ટની પાછળ. ઓકે. દાદા જમવા બેસી ગયા? દાદા જમવા બેસી ગયા છે. દાદા કે સાદું જમવાનું છે આજે તો હરગવા બટેકાનું શાક, પછી રોટલી, ગોળ ને મેથીવાળા મરચા ને છાશ. ઓકે. અને આ પ્રાચીબેન જો મસ્ત જમે છે પણ બાકી હે પ્રાચી? પ્રાચી. અને અંદર અમારે ટીવી શરૂ હતું તો હું ન્યૂઝ જોઈ લીધી તમે ટીવીમાં. ન્યૂઝમાં ટ્રિપલ યુદ્ધ ચાલ્યું છે. ટ્રિપલ યુઝ? આ ઈરાન, ઇઝરાયલ હા. અને અમેરિકા ત્રણ ઓહો. બોલાવે. બા અમારે ન્યૂઝ જોતા હોય દી ને રાત, અમારે ન્યૂઝ જ જોતા હોય, ખબર નહીં. અને પણ નામ એ બધા યાદ હારા રહી પાછા બાને. ઇઝરાયલ ને ઈરાન ને અમેરિકા વચ્ચે. ઈરાનના મુખ્યને કાલ મારી નાખ્યો. હા, ઈરાનના મામા મુખ્ય, મરી ગયા, હા. બેટી મરી ગઈ, બહુ હા, મરી ગઈ, બોમ્બ પોતી મરી પડ્યો ગઈ. તો. ઈ મિસાઇલ છોડે છે ને આ લોકો બોમ્બારી કરે. ઓહો. બા કે ન્યૂઝ તો આપણે જોવાની જ હોય. તો બાય હવે જમવા બેસે. તો ચાલો બધા મિત્રો, જમવાનું રેડી છે, જમવા પધારી જાજો. અને આજે મસ્ત બધી દાળ ભાત ને શાક ને બધું રેડી કર્યું હતું, જમવા બેસી ગયા છે બધા. તો મિત્રો જમવા વહી આવો. મારા પ્રાચીબેન જો રમે છે ને ખાય છે ને બધું કરે છે કા જો બધું તોડફોડ કરતી હોય. અહીંયા જમવાનું હાલી રહ્યું છે અમારે, હજી અડધાને જમવાનું બાકી છે જે અમારે. ને આ અત્યારે આ ફિલ્ટર લઈને બેસી ગયા છે ખાવા ટાણા કા. આ ત્યાં વેથમું કરવા લાગી ગયા છે. મેં કીધું લઈ આવો તો લઈ આવ્યા છે. ત્યાં કેટલું મેલું આવું થઈ ગયું છે કા. હવે એને તો જવા દેવાનું છે. હવે નવું નાખવાનું છે એમાં. નવું નાખે છે ત્યારે જમવાનું ટાણું થઈ ગયું. જમવાની બે પહેલાં જે કામ કરવું હોય ને એ જ કામ કરશે. પહેલાં કામ પૂરું કરે ને પછી જમવા બે. જમવાની એટલી બધી કાંઈ ઉતાવળ હોય જ નહીં. ઘરે હોય ને ત્યારે સોમવાર છે તો ઘરે છે તો કાંઈ ઉતાવળ ન કરે. તો લઈને બેસી ગયા છે તો આપણે બીજાને મોડું થાય. આપણે ભલે મોડું થાય કા. જો ફિટ કરે છે વધારે કંઈક બોલે એટલે ખીજાવા મળશે. પાણી વધારે તમે બગાડો છો અને મારે બધું સાફસૂફ કરવાનું રહે ને લાવવાનું રહે કા. કાંઈ જવાબ નહીં આપ્યો. જ્યાં સુધી નહીં થઈ જાય કામ પૂરું ન થાય ત્યાં સુધી બોલશે નહીં કાંઈ. થઈ ગયું ફિટ કે નહીં? થઈ ગયું? હા, શરૂ તો થયું. જો કાલનું હાવ પાણી નહોતું. તમે જોબ ઉપર વહી ગયા હતા તો પછી મેં ધીમું ધીમું આવતું હતું. ગોવા હતા તો મારે આખો દિવસ ચાલ્યું ત્યારે માઇન્ડ પૂરું થયું પાણી. તો મેં જો સાંજે આવે ને ત્યારે સાંજે વાત હોય તો પછી સવારમાં મેં કીધું તો સવારમાં બધું લેતા આવું તમે ફિલ્ટર. બાબા બાબા કરે છે ક્યાંની. દાદા દાદા હિચકાવે છે ને બા 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 કરે છે. પ્રાચી, એ પ્રાચી હુઈ જા હુઈ જા હુઈ જા. અહીંયા જો
અહીંયા જો જો તો કેવી છે આ સાઈડ બોલાવ તો જોવે નહીં. પ્રાચી હોઈ જા લે. ના એની પાસે જ જવું આપણે હમણાં જોયું જો બા જવું છે ને હમણાં. તમે ચંપલ પહેરો ને તેને ખબર પડે છે કે બાબા જ લઈ જવાનું છે આપણને, એટલે હમણાં બાબા જાય. જો કેટલી ક્યુટ લાગે છે. બાપાને દીકી થતી હોઈ જા બાબા હોઈ જા. પ્રાચી હા બેન અમારે કાકાનું પોયરું હોતું નથી ને કોઈને હુવા દેતું નથી. જો ઉતાહણી આવી ગઈ છે ને આપણા મસ્ત ફાફડા બનીને રેડી થઈ ગયા છે. મમ્મી એને મસ્ત તેલ મૂકીને તળે છે. હે ને મમ્મી? સરસ ભાઈ ફાફડા સરસ બનાવે. હા આપણે ઉતાહણી હોય દિવાળી હોય બધી સિઝનમાં તમ તારે શરૂ જ હોય છે ફાફડા. જો તમારે ઓર્ડર કરવો હોય તો નીચેના કોન્ટેક ઉપર તમે સંપર્ક કરજો. ફાફડા છે, પૂરી છે, ગળી પૂરી છે, તીખી પૂરી છે, બધી જાતની તમામ પૂરી પણ મળશે. પૂરીનું નામ લેતા હતા ને ત્યાંમાં તો ભાઈ પૂરી બનાવવાનું શરૂ કરી દીધું છે. હે બા? હા હાલો મેંદાની ઘારી પૂરી. ઘેર ઘારી પૂરી ખાવા મસ્ત. પેલા કર્યા ચોળાના લોટના ફાફડા, ચોળા પડી જેવા થોડોક નહીં ચોળકમાં મસ્ત મજાની ફાફડા થઈ ગયા. હવે પૂરી થઈ ગઈ. હવે ઘડી કરીને પછી ગોળવાળી ગળી પૂરી કરશું. જો કરવાની છે? ફાફડો લાગ્યો. કેવા સ્વાદમાં છે બેટા? સરસ. હારા થયા. હારા નહીં સરસ કહેવાય. શું કહેવાય? એ હારા કે ને હારા એટલે કોક ને એમ થાય ખારા. હારા નહીં કે સરસ કહેવાય. શું કહેવાનું બેટા? સરસ. ચાલો બધા મિત્રો મસ્ત ઘારી પૂરી ખાવા. ચલો ભાઈ અહીંયા આવી ગયા છીએ. અહીંયા જમવાનું છે અમારે. તો અહીંયા કેરીનો રસ છે, અહીંયા પૂરી છે, સરસ મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. અહીંયા સરસ મજાનું જમવાનું તૈયાર છે બધું. અહીંયા અમારી ડીશ પણ બની રહી છે. અહીંયા બધા જમવા પણ બેસી ગયા છે. અહીંયા બાઈ પણ જમવા આવી ગયા છે. જમવા બેસી ગયા છે. ચાલો બધા મિત્રો જમવા આપણે લોકો જમવા પહોંચી ચૂક્યા છે અને આપણા બધા ડીશ પણ મસ્ત રેડી થઈ ગઈ છે. આ પ્રાચી બેન અને એના મમ્મી જમવા માંડ્યા. આ પ્રાચી બીજા છોકરાને જોઈને હરખાય છે. જોવો અહીંયા પાછળ અમારા છોકરા રમે છે તો એ બેન ત્યાં જોવે. પ્રાચી હામું જો. તો આપણા મંજુ કાકી છે એના છોકરી છે અને આ એમના છોકરાની છોકરી છે. આપણા આમની ઘરે છે ગીમ એટલે આપણે એની ઘરે જમવા આવ્યા છીએ. એ લોકોએ તો જમી લીધું છે અને એમના મોટા હોવું છે અને બધા જમી રહ્યા છે બધા. તો આના કાકાના છોકરાને ગીમ છે ને આ બેને મસ્ત ટ્રેડિશનલ કપડાં પહેર્યા છે. તમે જોઈ શકો છો મસ્ત લાગે છે ટ્રેડિશનલ. તારું નામ શું છે? શિવા. ઓકે એનું નામ શિવા છે ને આ આપણને ફોટો પાડવાની પરમિશન આપેલી એટલે આપણે એનો ફોટો લીધેલો છે. તો આ માધવનો બેસ્ટ ફ્રેન્ડ છે એના કાકાના છોકરાની ત્યાં આપણે ગીફ્ટમાં આવેલા અને આ ભાઈ માધવના બેસ્ટ ફ્રેન્ડ છે કિશનભાઈ બેન ભેગા જ જાય અને આમનું નામ છે નિશેન. તમારું નામ શું છે? હાર્દિક. તો આ બે માધવના બેસ્ટ ફ્રેન્ડ છે. માધવનો ઓળખ ને તો માધવનો બેસ્ટ ફ્રેન્ડ છે. માધવ કઈ બતાવતો નથી. ક્યાં છે માધવ? માધવભાઈ અમારે નીચે છે. માધવભાઈ પાસે આપણે પહોંચી ગયા તો માધવભાઈ તો ભાત પીરસમાં ઉભા રહી ગયા છે ને દેવભાઈ જો દેવભાઈ પીરસે. તુંય પીરસો જ છો. જા નમસ્તે કરે છે બધાને. આ જો અમારા નાના બે કાકાના પોયરા પીરસમાં બેઠી ગયા છે. હે તમે પીરસમાં રહી ગયા? મજા આવે છે? ઓહો. તો અમારા સબસ્ક્રાઇબર છે બધા અને અમારો વિડીયો રોજ જોવે છે. તમે પણ અમારો વિડીયો રોજ જોજો ને આ છે અમારા હોલિકા છે એનું દહન અમારા ઘર સાઈડ છે ને એક બીજું હતું જે આપણે પહેલા ગયેલા અને અમારા ઘર સાઈડ વાળું છે. ચાલો એમના પણ દર્શન કરી લઈએ આપણે લોકો હોલિકાના.
મારો મઠ છે, મમ્મી પપ્પાની અહીંયા આવે છે. આ આપણે ગેડિયાનો મઠ છે રાજુલામાં. દર્શન કરી લો મિત્રો.